પાન પડીકીના ભાવ વધતા હવે લારી ગલ્લાઓમાં ચોરીના બનાવ બની રહ્યા છે। વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ નજીક આ બનાવ બન્યો છે કે જ્યાં પાન પડીકીની દુકાનમાંથી 40,000ની મત્તાની ચોરી કરવામાં આવી છે। સિગારેટ સહિત તંબાકુની આઇટમ્સની ચોરી કરવામાં આવી। તસ્કરોએ રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપ્યો। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલો ગ્રાઉન્ડ પાસે આ ગલ્લામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। તંબાકુના ભાવ વધતા જ હવે પાન પડીકીના જે ગલ્લાઓ છે ત્યાં ચોરી થઈ રહી છે। પોલો ગ્રાઉન્ડ પાસે એક ગલ્લામાં લગભગ 40,000ની સિગારેટ સહિત તંબાકુનો માલસામાન ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। વાહનો ધમધમે છે અને લોકોથી ધમધમતો આ રોડ છે, છતાંય આ પ્રકારે કેટલા વાગ્યાનો બનાવ છે? રાતે કેટલા વાગે? સવારે 7 વાગે આવું છું અને આ ભાઈ બાજુવાળા 6 વાગે આવે છે, એને દરવાજા ખુલ્લા જોયા તો જોયું પછી મને હવે રાતે શું થયું ખબર નહીં। એમ તો સવારે 7 વાગે આવું છું તો એના પહેલા બાજુના ચાવાળા છે એ 6 વાગે આવ્યો, એમને મને જાણ કરી કે ભાઈ આ રીતનું તમારો ગલ્લો તૂટ્યો છે। એટલે તરત જ હું આવ્યો તો જોઉં તો બેઉ બાજુથી ગલ્લો તૂટેલું છે, બરાબર। તો મારા અંદર ઓછામાં ઓછા 40-50 હજારની સિગરેટો હતી અને 20-25 હજાર રૂપિયાનું પાન પડીકી જે છે એ વસ્તુ હતી। પછી પેલો લાઇટર બીટર આ વસ્તુ બધી લઈ ગયા છે, કશું રહેવા નહીં દીધું। ગલ્લામાં પૈસા હતા તમારા? પૈસા એટલે 400-500 રૂપિયાનું પરસરો નહોતું, ખાલી બીજી કેશ નહોતી। 400-500 નું પરસર નહોતું એ જ। માલ કેટલો હતો તમારો? માલ એટલે સિગરેટો જે છે એ ઓછામાં ઓછા 40-50 હજારની સિગરેટો છે અને 20-25 હજાર રૂપિયાનું પાન પડીકી છે। એટલે માનો છો કે પોલીસનું પેટ્રોલિંગ વધારવું જોઈએ? કારણ કે આ પેટ્રોલિંગ તો વધી જ જોઈએ। એટલે રાતે ક્યારે થાય છે એટલે 2-2 વાગ્યા પછી જ આ લોકોને આ રોડ પર કોઈ હોતું નહીં, આવડ જાવડ ઓછી થઈ જાય। ગલ્લાઓને ચોરો નિશાન બતાવી રહ્યા છે, તો એટલે પાન પડીકીના ભાવના લીધે આ થયું હોય માનો છો? એ તો એવું હોય કે પછી આ લોકો ટાર્ગેટ એવું કરે છે કે ભાઈ હમણાં 15-20 મહિના પહેલા બી બાજુમાં બી એક ગલ્લો તૂટેલું હતું, એ લોકોએ ફરિયાદ નથી કરી હતી। આવી રીતના એ 1-2 મહિનાની અંદર એક ગલ્લો ટાર્ગેટ કરી જ રહ્યા છે। એટલે હવે પાન પડીકીના ભાવ વધ્યા છે એટલે કદાચ આવું બની શકે છે, આવું બની શકે। આવું રીતનું તો ના મનાય, પણ માની શકીએ છીએ કે કદાચ આ લોકોએ એમનો કામગીરી કરીને આ રીતના ટાર્ગેટ બનાવીને વેચી રહ્યા છે। હવે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે।